આખરે ભગવો લહેરાયો, ભાજપે કબજે કરી। ચોરવાડ નગરપાલિકા પ્રમુખ તરીકે બેનાબેન હીરાભાઈ ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ શાહની વરણી કરવામાં આવી। ચોરવાડ નગરપાલિકા કોંગ્રેસનો ગઢ ગણાતી હતી અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની પ્રમુખ તરીકે હતા, પરંતુ આખરે ભાજપે કોંગ્રેસને પછડાટ આપી આખરે ભાજપે કબજે કરી। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા। ધ્યાન રાખી અને વિકાસના કામોમાં અમે પૂરેપૂરું ધ્યાન આપી અને લોકોને રોજીરોટી પહેલાં મળશે તેવું અમે પૂરેપૂરું ધ્યાન આપશું।